રાજકોટમાં કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસ કર્મીઓ વચ્ચેના પ્રેમ પ્રકરણનો અંત મારામારીમાં આવ્યો હતો. સૂત્રો અને સમાચાર અહેવાલો પ્રમાણે આ ઘટનામાં સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠક અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કર્મી વચ્ચેના પ્રેમ સંબંધોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર કોન્સ્ટેબલ જીત પાઠક છેલ્લા 7 દિવસથી મહિલા પોલીસ કર્મી યુવતીને ભગાડી ગયો હતો. યુવતીના ભાઈ, જે પોતે પીએસઆઈ છે, તેમણે ગોંડલમાં નોકરી કરતા તેમના બેચમેટ પીએસઆઈ ધામેલિયાને આ ઘટનાની જાણ કરી હતી. પીએસઆઈ ધામેલિયા, એલઆરડી આશિષ ગઢવી તેમજ રાજકોટના યોગી અને નંદન નામના વ્યક્તિઓએ યુવતીને ભગાડી જનાર કોન્સ્ટેબલ જીત પાઠકની શોધખોળ શરૂ કરી હતી. જીત પાઠકનો મિત્ર માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ જય રંગાણી હોવાથી યુવતી તરફી પીએસઆઈ ધામેલિયા અને અન્ય લોકો તેની ઘરે પહોંચ્યા હતા. જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. ગત 30 જૂન 2025ના રોજ રાત્રે 9:30 વાગ્યે જીત ક્યાં છે તેમ પૂછીને જય રંગાણી સાથે મારકૂટ કરવામાં આવી હતી. કાયદાના રક્ષકોએ જ ભાન ભૂલીને પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. પોલીસ વચ્ચે થયેલી આ મારકૂટની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના બાદ પોલીસકર્મીઓ વચ્ચે સમાધાન થઈ જતા હાલમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જો કે પ્રેમી પંખીડા જીત પાઠક અને મહિલા પોલીસકર્મી યુવતી હજુ પણ ફરાર છે અને યુવતીના પરિવારજનો તેમને શોધી રહ્યા છે. આ ઘટના પોલીસ દળમાં જ કાયદો હાથમાં લેવા અંગે ગંભીર સવાલ ઉભા કરે છે. જો કાયદાના રક્ષકો જ આવી બાબતોમાં કાયદો હાથમાં લેશે તો સામાન્ય નાગરિકો શું બોધપાઠ મેળવશે તે એક મોટો પ્રશ્ન છે.